બગસરામાં આ 10 દિવસથી આ મોહરમનું માતમ સતત ચાલુ હતું। આખા બગસરામાં હરેક ઇલાકામાં ઠેક ઠેકાણે નિયાજ તેમજ શરબત અને આઈસ્ક્રીમના જેવા કે ભેળ ભજીયા જે પૂગે તેવા 10 દિવસ લગી સતત પ્રોગ્રામ ચાલુ થતા હતા। આ 10 દિવસ લગી ઘણા ખરા મુસલમાનોને ઘરે પણ રાંધવાનું પણ નહોતું થતું, કેમ કે નજરો નિયાજ એટલી આવતી હતી। અને આ બગસરામાં આશરે 40 થી 50 તાજિયા અમારે બને છે। અને આ ગઈકાલે નુરાની કમિટી દ્વારા વિજય ચોકમાં અમે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો દર વર્ષની માફક, કે જેમાં બગસરાના તમામ વેપારી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સૌ સાથે મળી અને આ મોહરમનો પર્વ અમે ઉજવીએ છીએ। આજે જ્યારે આ છેલ્લા 2 દિવસ હોય ત્યારે બગસરાની નુરાની કમિટી, કરબલા કમિટી અને અનેક નામી અનામી કમિટીએ નજરો નિયાજ કરી અત્યારે આ ઇમામ કાલ રાતે ફર્યા હતા। આજે આખો દિવસ ફરી વિજય ચોકમાં થઈ અને રાત્રે 10 વાગે કરબલાના મેદાનમાં એટલે કે નદીએ પહોંચી જશે। ત્યારબાદ ઈદગાહે કરબલા કમિટી દ્વારા આમ નિયાજ રાખવામાં આવેલ છે, એમાં તમામ મુસ્લિમ બિરાદરો ત્યાં નિયાજ લેશે અને બગસરાનો આ માહોલ એકદમ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાવી અને આ મોહરમની કોમી એકતાની બધાય સાથે રહીને ઉજવણી કરી હતી। અને આજે અમારા મોહરમનો છેલ્લો દિવસ હોય, છેલ્લો દિવસ કહેવાય। અત્યારે અમે બધાય કરબલાના મેદાનમાં ભેગા થઈ એકાબીજાને માફામાફી કરીએ અને જે કાંઈ હોય એકાબીજાના મન દુઃખ એ ભૂલી જઈએ અને ઇમામ હુસેનની યાદમાં અમે હંધાય દર વર્ષે આ રીતે બગસરાનો કોમી માહોલ બધા એકતાથી ઉજવે છે। એવી અમે ઇમામ હુસેન પાસે દુઆ કરીએ છીએ અને ઇમામ હુસેન અમારી દુઆ સાંભળી અને બગસરાનો માહોલ સદાય કાયમ આવો જ રાખે એવી દુઆ। હક હુસૈન, મોલા હુસૈન।